માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે E20ના લોકોની સાંભળી કે ભાઈ લોકો બહુ જ મુશ્કેલીમાં છે, આનાથી ગાડીઓ ખરાબ થાય છે, એન્જિન ખરાબ થાય છે, મહામૂડી લઈને એ લોકોએ પેટ્રોલની ગાડીઓ વસાવી છે, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ આંદોલનની શરૂઆત કરી, ટાઉન હોલ કર્યો, લાખો લોકો જોડાયા, ઇતિહાસ બન્યું. એટલે આજે અમે સુરતમાં પણ ગુજરાતની જનતા માટે અહીંયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ટાઉન હોલ માનનીય ગોપાલભાઈ અને મનોજભાઈની ઉપસ્થિતિમાં અને અમારા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે પ્લાન કર્યું હતું. પરંતુ ભાજપ વાળાએ જેમ એનો પોતાના બાપનો હોલ હોય એવી રીતે હોલમાં તાળા મારી દીધા. પણ ગુજરાતની અને સુરતની જનતા કે ભાજપથી ડરવાની નથી. અહીંયા અમે પટાંગણમાં આજે ટાઉન હોલ કાર્યક્રમ કર્યો છે, લોકોને જોડ્યા છે, લાખો લોકો અમારી સાથે જોડાયા છે ગુજરાતમાં. અને આ આંદોલન આગામી સમયમાં પણ, કારણ કે E20 જે મહામૂડીથી બાઇક અને ગાડીઓ ખરીદી હતી પેટ્રોલની, મધ્યમ વર્ગની ગરીબ એમની ઉપર થોપવામાં આવ્યું છે. તો યા તો 84 રૂપિયા પેટ્રોલ આપો, કારણ કે તમે ભેળસેળવાળો પેટ્રોલ બનાવો છો, E20 નાખો છો, અથવા તો તમે ફરજિયાત ના કરો. અમેરિકાના દબાવમાં ભાજપ નરેન્દ્ર મોદી આવી ગયા છે એટલે ફરજિયાત કરે છે E20, જેના કારણે કરોડો નાગરિકો અત્યારે પરેશાન છે. 30 કરોડ નાગરિકો છે અને આ E20 જ ભાજપને આ દેશમાંથી હટાવશે, કારણ કે 30 કરોડ નાગરિકો પોતે રસ્તા ઉપર નહીં આવી શકે, એનો અવાજ કોઈને કોઈ બનશે. પરંતુ મતદાનના દિવસે આ 30 કરોડ નાગરિકો એના પરિવાર સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. અને એટલા માટે આ E20 એ ભાજપની ઘડો ભરવાની એક સ્કીમ છે. અને મને લાગે છે કે આગામી સમયમાં પણ, આજે અહીંયા પરમિશન નથી આપી સુરતમાં, મેં આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે E20નો આમ આદમી પાર્ટી આંદોલન ચાલુ રાખશે અને આગામી સમયમાં પણ ટાઉન હોલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે.